નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વાલા ખેડૂત મિત્રો, સરકારે કરી છે મોટી જાહેરાત કે કોઈ પણ ખેડૂતને બોરવેલ બનાવવા માટે ₹50,000 સુધીની સહાય સરકાર કરી આપશે। દરેક ખેડૂતને હવે મળશે 50,000ની સહાય। કેવી રીતે મળશે, કેવી રીતે ઓનલાઈન અરજી કરવી અને એસસી અને એસટીના અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોને કેવી રીતે સહાય મળશે, સંપૂર્ણ વિગત આ વિડીયોમાં આપી છે। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત છે। જો તમે પણ ખેડૂત છો અને તમારા ખેતરમાં સિંચાઈની સુવિધા વધારવા માંગો છો તો આ યોજના તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ગુજરાત સરકાર મારફતે ખેડૂતોને બોરવેલ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। નોટિફિકેશન, એલિજિબિલિટી અને એપ્લાય ઓનલાઈન વિશે વિગતવાર વાત કરીશું। ખેડૂતો માટે રજીસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ નજીક હોઈ શકે છે, તો વિડીયો પૂરેપૂરો જોશો એટલે તમને આખી માહિતી સમજાઈ જશે। ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે। ખેડૂતોને પાક ઉત્પાદન નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે। આ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે। ચોમાસાની અનિયમિતતાને કારણે ખેતીમાં પાણીની સમસ્યા રહે છે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ બનાવી શકે, જેથી તેઓ બારેમાસ ખેતી કરી શકે। આનાથી ખેડૂતોની આવક ઇન્કમ બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે। આ યોજના હેઠળ ખેડૂતોને કેવી રીતે લાભ મળે છે? સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધીની સહાય મળી શકે છે। એસસી, એસટી, અનુસૂચિત જાતિ જનજાતિ વર્ગના ખેડૂતોને વધારે લાભ મળી શકે છે। દાખલા તરીકે 60% થી 75% સુધી સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે। સિંચાઈની સુવિધા મળવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની અને ખેડૂત હોવો જોઈએ। ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ। નાના, સીમાંત અને મોટા તમામ પ્રકારના ખેડૂતો અરજી કરી શકે છે। નિયમોને આધીન ખેડૂતે છેલ્લે અમુક વર્ષોમાં જેમ કે 5-7 વર્ષ આ પ્રકારની બોરવેલ સહાય લીધેલ ન હોવી જોઈએ। રજીસ્ટ્રેશન અને અરજી માટે તમારે કયા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે? એક આધાર કાર્ડ, 7, 12 અને 8A ની નકલ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો, એસસી એસટી વર્ગ માટે રેશન કાર્ડ, મોબાઈલ નંબર, સંમતિ પત્રક જો જમીન સંયુક્ત નામે હોય તો। આ યોજના માટે એપ્લાય ઓનલાઈન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ની મુલાકાત લો। હોમ પેજ પર યોજનાઓ સેમ્સ વિભાગમાં જાઓ, ત્યાં ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો। લિસ્ટમાંથી બોરવેલ સહાય યોજના શોધો અને તેની સામે એપ્લાય ન્યૂ પર ક્લિક કરો। જો તમે પહેલેથી જ રજીસ્ટર હોવ તો લોગિન કરો, અન્યથા ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો। ફોર્મમાં માંગી તમામ વિગતો ભરો, જેમ કે નામ, આધાર નંબર, જમીનની વિગત ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો। હવે તમારે તમારી અરજીનું સ્ટેટસ તપાસવું હોય તો કઈ રીતે તપાસી શકાય? આ ખેડૂત પોર્ટલ પર જાઓ, અરજીની સ્થિતિ, એપ્લિકેશન સ્ટેટસ વિકલ્પ પસંદ કરો, તમારો અરજી નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો। તમને તમારી અરજી મંજૂર થઈ ગઈ છે કે પેન્ડિંગ છે તે જોવા મળશે। નવા ખેડૂતોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી। તેઓ ગેસ્ટ તરીકે પણ અરજી કરી શકે છે, પરંતુ રજીસ્ટ્રેશન કરવાથી ભવિષ્યમાં અન્ય યોજનાઓ ફોર્મ ભરવું સરળ રહેશે। રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોવા જરૂરી છે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલું છે તેઓ સીધા એપ્લિકેશન લોગિન દ્વારા પોતાની પ્રોફાઇલ એક્સેસ કરી શકે છે। આ માટે તમારે તમારું યુઝરનેમ અને પાસવર્ડ વાપરવાનો રહેશે। જો તમને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવે
તો તમે સરકારનો સીધો હેલ્પલાઇન નંબર છે જે હું તમને ડિસ્પ્લે ઉપર આપી દઉં છું, અથવા તમારા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાનો સંપર્ક તમે કરી શકો છો, અથવા તમારા ગામનો ગ્રામ સેવક એનો પણ તમે સંપર્ક કરી શકો છો. અરજી કરવાની લાસ્ટ ડેટ ઓફિશિયલ નોટિફિકેશન મુજબ બદલાતી રહે છે. સામાન્ય રીતે આ યોજના ચોમાસા પહેલા અથવા પછી અમલમાં આવે છે. આ ખેડૂત પોર્ટલ પર અપડેટ જોતા રહેવું. સામાન્ય વર્ગ માટે અંદાજે 50% અને અનામત વર્ગ માટે વધુ સબસિડી મળવા પાત્ર છે. હા, તમે તમારા સ્માર્ટફોન બ્રાઉઝર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો. અરજી કર્યા પછી પૈસા ક્યારે મળે? અરજી મંજૂર થયા બાદ અને બોરવેલનું કામ પૂર્ણ થયાના વેરિફિકેશન પછી સબસિડી જમા થાય છે. મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે. જો તમે હજુ સુધી અરજી નથી કરી તો આજે જ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી એપ્લાય ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કરો. આવી જ વધુ સરકારી યોજનાઓ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો. તો વાલા ખેડૂત મિત્રો, કેવી લાગી મારી માહિતી કોમેન્ટ બોક્સમાં જરાક કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.